જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી નવા વ્લોગમાં। હાલો, તો અત્યારે મારા પપ્પા ટ્રેક્ટર લઈને કામમાં લાગી ગયા છે અને એ ઉકેડો ફરે છે, મતલબ હવે આપણે ચાહતા નતા ગયા છે, ખાતરે ભરવાનું છે અમુક અમુકમાં, એટલે તો ફટાફટ હાકે છે ટ્રેક્ટર, તો તમને બતાવું। શું કરો હવે? લાવ से तब खा रही है। हाँ खाओ खाए तू पहले क्या खाई हाँ हाँ तारे मस्ती नो ये तू बच्चों बच जाओ भाई ने माता ने જોયું ને મો દોર ઉડી ગઈ કાલ નું ઉડી ગયું તો જીયાન ભાઈ અમને કીધું હતું તો એને ઉઠતું હતું ને તો પાછું બેસી જાય પછી ખબર નહીં નટાણે જોયું ને તો આખું ખાલી અને હે ને માથે ફૂલ જાડું હતું કહું હોય તો આમાં ખાલી હજી જાડું કાઢે રહી ગયો ના આતા તો હે जय श्री कृष्ण, जय माताजी, राम राम। जो भाई है ना अटाणे मने है ना ऑर्डर मળી ગયો है सगड़ी चालू करवानो। सगड़ी गरम बहुत मोड़ी थाय એટલે અટાણે કરી નાખીને એટલે હે ને થોડીક વાર પછી રોટલા ઘડાઈ જાય અને આયા હે ને અમે મત પડ્યું હતું એ હે ને એમાં કઈ ના નીકળ્યું ને મેં દોડો બનાવ્યો હતો જલા ભાઈ એને ફેંકી દીધો છત ઉપરથી। હવે એને કાઢવો અઘરો હે, પતરા ઉપર હે અને જીયાન ભાઈ આને સાફ કરે છે। જો ભાઈ આપણી ચેનલમાં હવે હે ને ફની વિડિયા है ने चालू થઈ ગયા है। फनी लॉन्ग नहीं पण मिनी शॉर्ट અને હે ને ધીમે ધીમે વધારે ફની કરવાની ટ્રાય કરી હઈ અને કાયમનો એક વિડિયો મૂક્યું અમે, જોજો તમે ઈ। बाय बाय चा पी है भाई, तुमने खबर है? राम राम। हालो चा पीवा थोड़ा गया खेड़ में अधूरा था नहीं शाह नाखी लीधा ने हवे उकेड़ा में पाछुं आखुं हूँ थोड़ा जाजू फेरफार थई जाए ने मेड़ा आवे बपोर पछी के हांजे टुकड़ो उकेड़ो चढ़ावવો है फाटे थी એટલે ભરવું હેલવું પડે પાછું ટોલીમાં। ટ્રેક્ટર હાંકતો હાંકતો ઓશિકતાનો ચા પીવા આવી ગયો। હાલો કોઈને ચા પીવું હોય તો। जय माता जी, जय श्री कृष्ण। हेलो, चा पीवन पेड़ा खावा हमारे चालू है। તો આપણી હાંજ પડવા આવી છે અને પપ્પાએ એની તો પ્લાનિંગ કર્યું છે દાળ બાટી ખાવાનું, એટલે એ બધા જે એના બધા ભાઈબંધો એ બધા એવી રીતે આજે પ્રોગ્રામ કરવાના અહીંયા ખાવા જવાના છે। એટલે ત્યાં આપણે ત્યાં રેગ્યુલરલી હોય ને આજે શાકમાં છે બટેકાનું શાક, એટલે ચાલશે ને તું બી ભાઈ? जय श्री कृष्ण, जय माता जी। हेलो तो हांज पड़ी गई से कपड़ा धोઈને આવીને કે હુકવી નાખું। હા, કાલ તો જવાનું છે કા? हाँ काल जवान કાલ હે ને આપણી બેનને બોલાવવા જવાનું છે। हाँ ते मनोहरी थाय कि जामनगर थाय तो काम जाने कि ઠીક આ जे आवजे मतलब फोन गमे હા હા जवान। હા તો કાલ આપણે આપણી નાનકડી એવી બેનને મળવાના હઈ અને આ બાજુ રાજુ કાકા આવી ગયા છે દૂધ દહીં અને સોનલ માસી રોટલા કરે છે। ગાઈસ તો અત્યારે વાગવામાં છે 8:30 અને પપ્પા ગયા છે મેં કીધું હતું એમ પ્રોગ્રામમાં દાળ બાટીનો પ્રોગ્રામ છે તો અહીંયા ગયા છે
વિરેન ને જીયાન ને એને પછી જવાનું હોય અને ફોન આવશે ને ત્યારે જવાનું હોય તો એ બે પછી જાય. એની બે થોડું થોડું જમી લીધું હોય, એને બેને ભૂખ લાગી ગઈ હતી, બરાબર ને? આપણી સામે સેટી ઉપર વિરેનભાઈ હોતા હે એટલે હું એની યારે વાત કરું હું. અને આજનો આપણો આ વિડીયો બહુ કંઈ જરાય જો કે લાંબો બન્યો જ નથી, કેમ કે એમાં એવું થયું હતું કે અમે આજ મોસ્ટ ઓફ શોર્ટ વિડીયો એમ રહ્યા હતા, 2 શોર્ટ વિડીયો બનાવ્યા પણ એને અપલોડ કર્યા ને બેમાં કોપીરાઇટ આવે છે. એટલે હાલો તો અમારા વિરેનભાઈને ને જીયાનભાઈને એને બેને જાઉં હે હમણાં દાળબાટી ખાવા. આમ આવજે રાખ, આવતા ખરો દર્શન તને. જો ભાઈ મારે જીયાનભાઈ નટાણ જવાનું હોય દાળ બાટી ખાવા, અને અહીંયા ચમચી ને થાળી ને લઈ જવાનું હે. મારા પપ્પાને ફોન આવીએ અને સાયકલ લઈને જાઉં, બત્તી લઈને. આપણે હેને સાયકલમાંથી બત્તી તો ઓલી હતી ને લાગેલી તૂટી ગઈ છે. જુગાડ કરીને જાય, દેશી જુગાડ. ભાઈ ગામડાઓનો તમે વિડીયો જોવો ને ગમે એમાં જુગાડ ના હોય ને એવું તો કાંઈ બને જ નહીં. ગામડાવાળાને જુગાડ કરતા તો સૌથી વધારે આવડતું હોય. શહેરવાળા જો કે હજી એટલું બધું ના કરી શકે, પણ ગામડાવાળા એમાં તો પાવરફુલ હોય. આવો આવો, પ્રણામ પ્રણામ. તો આને બેને જાવું હે ફટાફટ, એટલે એને બેને આવી છે ઉતાવળ અને મારે જવું છે હવે ખેતરમાં આપણા દેશી એસીમાં. કાયમ તા પપ્પા કહેતા હોય આજ ખેર, હું કહી દઉં કે હાલો હવે આપણે દેશી એસીમાં જવાનું છે હમણાં. આપણે જાઉં હે, પછી ફોન આવે ને તઈ જાઉં. હા, અને અત્યાર સુધી અમે બધા વિડીયાની બહુ મગજમારીમાં હતા. મારા પપ્પાએ એટલી વાર મનમાં એડિટ કર્યો હતો હરખો, મેં અપલોડ કરી લીધો હતા પણ હવે કોપીરાઇટ બતાવે છે. એટલે હવે જોવાય જી થાય પછી વળી પાછું વિડીયોનું કંઈક કરવું હોય તો કરશું કાલ આપણે. બાકી અત્યારે આપણે વિડીયો અહીંયા જ મૂકી દઈ, મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે, રામ રામ.